સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેના પર નજર કરવામાં આવે. દિલ્હીમાં ઉરી હુમલા અંગે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે રીતે કલાકથી વધુ ચાલેલી ઉચ્ચ સ્તરીય જે બેઠક ચાલી રહી હતી તે આખરે પૂર્ણ થઈ ગઈ છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી અને એનએસએ અને આઈબી અને રોના ચીફ પણ આ બેઠકમાં સામેલ હતા. રક્ષામંત્રી હુમલા અંગેની જાણકારી પીએમ મોદીને આપશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉરી હુમલા અંગે બેઠક યોજાઈ હતી, ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જે આખરે પૂર્ણ થઈ છે. 1 કલાકથી આ બેઠક વધારે ચાલી અને પૂર્ણ થઈ છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. એનએસએ, આઈબી અને રોના ચીફ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. રક્ષામંત્રી હુમલા અંગેની જાણકારી પીએમ મોદીને આપશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, 1 કલાકથી પણ વધુ આ બેઠક ચાલી હતી અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા છે. એનએસએ, આઈબી અને રોના ચીફ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. રક્ષામંત્રી હુમલા અંગેની જાણકારી પીએમ મોદીને આપશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાં કાલે ઉરીમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 20 થી પણ વધારે જવાનો શહીદ થયા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ અને તેને લઈને તરત જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી અને આ બેઠકની અંદર રક્ષામંત્રી હુમલા અંગેની જાણકારી પીએમ મોદીને આપશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે. ઉરી હુમલા અંગે યોજાયેલી બેઠક આખરે પૂર્ણ થઈ છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને આ બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા છે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, રક્ષામંત્રી હુમલા અંગેની જાણકારી પીએમ મોદીને આપશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી તે આખરે પૂર્ણ થઈ ગઈ છે અને 1 કલાકથી પણ વધુ આ બેઠક ચાલી હતી અને મહત્વપૂર્ણ નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યા છે. રક્ષામંત્રી હુમલા અંગેની જાણકારી પીએમ મોદીને આપશે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ઉરી હુમલા અંગે ગૃહ રાજ્યમંત્રી રિજિજુનું જે નિવેદન છે તે સામે આવ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ પૂરતા પુરાવા છે તેવું તેમણે જણાવ્યું છે અને સમજી વિચારીને જવાબ આપીશું તેવું રિજિજુએ નિવેદન આપ્યું છે. જે રીતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ નિવેદન આપ્યું છે અને નિવેદનમાં કહ્યું છે, પાકિસ્તાન વિરુદ્ધ પૂરતા પુરાવા અમારી પાસે છે અને સમજી વિચારીને જવાબ આપીશું તેવું પણ તેમણે જણાવ્યું છે. તો પાકિસ્તાનના આતંકીઓ દ્વારા કરવામાં આવેલ ઉરીમાં હુમલા પર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે પાકિસ્તાન વિરુદ્ધ પૂરતા પુરાવા છે અને સરકાર આ મામલે સમજી વિચારીને પગલાં ભરશે. उठाना है वो सोच समझ करके कदम उठाएंगे. उसको ज्यादा बयानबाजी करके उसको बिल्कुल अलग तरह का मुद्दा नहीं बनाना है. जो करना है सोच समझ के फोकस के साथ करना चाहिए. जो कदम उठाना है वो सोच समझ करके कदम उठाएंगे. उसको ज्यादा बयानबाजी करके उसको बिल्कुल अलग तरह का मुद्दा नहीं बनाना है. जो करना है सोच समझ के फोकस के साथ करना चाहिए.